વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલી હોટેલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302 માંથી રહસ્યમય મોતને ભેટેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પાણીગેટ ખાટકીવાડના રહેવાસી 29 વર્ષીય ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયરનો મૃતદેહ મળ્યો છે. મોડી રાત્રે ગુલામ મુસ્તફા નૈયર અને ભાઈલીબ ગામના કિશન વસાવા હોટેલમાં આવ્યા હતા. હોટેલ દ્વારા પહેલા આપવામાં આવ્યો હતો રૂમ નંબર 304. બંને યુવાનો રૂમ નંબર 304માં વીજ પુરવઠો ખોરવાતા રાત્રે 3 કલાકે રૂમ નંબર 302માં ટ્રાન્સફર થયા હતા. બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સઅપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને યુવાનો ગે હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસ ગુલામ મુસ્તફાનું મોતનું ચોક્કસ કારણ જાણવા મિત્ર કિશન વસાવાની અટકાયત કરાઈ હતી. ગુલામ મુસ્તફાના રહસ્યમય મોતની જાણ પોલીસને મિત્ર કિશને જ કરી. પોલીસે લાશનો કબજો કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હોટલમાંથી મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. એસીપી અશોક રાઠવા અને રાવપુરા પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કાફલો દોડી આવ્યા. હોટલ બહાર લોકોના ટોળા જામ્યા. રાવપુરા પોલીસે હાલ અકસ્માતે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.